હેલો મિત્રો મિત્રો આજે જમવાનું બનાવી દીધું અમે અને રોટલા બનાવ્યા, વાળેરોનું શાક બનાવી દીધું, દક્ષા વેલી બનાવી દીધું આજે. અને બજારમાં જેલો તા સોરણ કે પાવભાજી ખાવી છે, તા પાવભાજી લાવ્યો એટલે એ વખતે અમે પાવભાજી જ ખાશું કે તો પછી અમે બે રોટલા બનાવ્યા અને વાસણોની શાક એટલે કાઢ વાસણોની શાક ખાધી અને એ ખાય છે પાવભાજી. આજે પોની વાર તો મકાઈ મેં તો તે લાઇટ જા જા કરે પછી તે બંધ થઈ ગયું, તે કંઈક આગળથી લાઇટનું ફોલ્ટ હતું હું જન પછી તે હું જે અંધારું પડ્યું તો પાછી લાઇટ આવી, હે 5 વાગે આવેલી કે નહીં, 5 વાગે જેવી પાછી લાઇટ આવી પછી નહીં ચાલુ કર્યું, હા સવારે ચાલુ કરીશું એમ કરીને. એટલે સવારે 8:30 આવી જશે લાઇટ એટલે પાછું ચાલુ કરી દઈશું. તો ખૂબ રીત હોય જરી વાર 2 કલાક જેવું પોણી ચાલ્યું પછી તે લાઇટ જતું રહ્યું, તે જતું રહ્યું આવ્યું નહીં, રાહ જોઈને થાય કહો પછી કે હા કે રોન દઈએ કે એટલે આપણે શાકભાજીને મોઢવેથી વાલેરો તોડી લીધો અને 2 રોટલા બનાવી દીધા. સોરણ કે અમારે નહીં ખાવું કે એમને પાવભાજી ખાવી છે તો પાવભાજી ઓની આવેલી છે એટલે ખાય છે એવી. અને હવે આ રોટલાને વાળેરોનું શાક બનાવી દીધું, ખાઈ લઈએ. હવે દેખાય કરી બધા. હા દક્ષા મકાઈ મેં 4 કાપતેલી, હવે પોણી વાર તો એમ કરતો 2 મજૂર આવવાનો ત્યાં કપાવીને આવતેલો એમ તેમ કરીને આજે બધું ખાસું બધું કોમ કરી નાખ્યું. હા સવારે હોય એવાને એવું જ પાછું કોમ કરવાનું છે મારે, પોણી વારવાનું અને 4 કાપવાની અને મજૂરો જોડે કપાવીને છે, બરાબર ને? હે તીર ને તા કપાવીને તો જઈને તારે 4 કાપી લેવાની એટલે ભેંસોનો પાવું જોઈએ ને. પેલું દૂધ કાઢવાનું એટલે નહીં તારે અમે હુકું પર નાખી દઈએ પણ પેલું દૂધ કાઢવાનું ને એને લીલું જોઈએ એટલે 2-3 ગોહરીઓ તો લીલું કાપી દીધું છે. વાલેરોની શાક અસલ બનાવી છે. વાલેરો અમને બધોને અસલ ભાવે, વાલેરો ખાવાની બહુ મજા આવે. હવે વાલેરો અમારે પહેલેથી રોપીએ અમે, એક ઉલી જાય ને એટલે બીજું પાછું રોપી જ દઈએ, ચાલ્યા જ કરે વાલેરો. તો ચાલો મિત્રો તો હવે અમે ખાઈને હોઈ ગયા, સવારે પછી પાછું કોમ છે જે કરીએ કન્ટિન્યુ પાછું. અને આજે ટાળહો નહીં, આ તો સ્વેટર પહેરું બાઇક લઈને બજારમાં જેલો અમને પાવભાજી લેવા એટલે આજે ઠંડી છે નહીં, બિલકુલ ઠંડી નહીં, ગરમી જ થાય એમ લાગે છે આજે. સવાર મેરી ટાળ લાગે થોડીક વાર લાગે તેઓ પછી તો ગરમી થાય. મકાઈમાં તમારે જોવાનું નહીં, જન નાખી દેવાય એવી ગરમી થાય. ખબર નહીં આ કેવી વાતાવરણ છે, ઋતુ છે, એવું ખબર પડે. એમાં આ બીમાર પડે આજે આલી હું ખોસી કરતેલી, શરદી થાય ને એમ કરતેલું. તો ચાલો મિત્રો હવે અમે ખાઈને સુઈ જઈએ પછી સવારે ઉઠીએ વહેલો. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. ચાલો મિત્રો ચા પીવા ચાલો, ચા બનાવી દીધી છે, ચાલો ચા પીવા ચાલો. ગુડ મોર્નિંગ. દૂધ કાઢી લીધું, પેલું બહીનું દૂધનું છે. હજુ આજે તો વાગ્યા છે લગભગ 5:45 જેવા થયા છે એટલે પછી ડેરી ખુલે એટલે મેં દૂધ ભરી આવું, 7 વાગે ખુલશે તો આ પાણી હોક બરાબર ગરમ થઈ ગયું છે, ખખરે હશે. હા એટલે નાહી દઈએ બધો. આજે છોકરીને ટ્યુશન એટલું જ જવાનું છે, પછી નિહારે હવે પરીક્ષા પૂરી થઈ જતી, 1 દાડો નહીં જતી કે ભાઈ જશે. બહાર બેસીને જ ઊંઘાય છે, હજુ ઊંઘ નહીં વળી. એટલે ચા પી લે દેખા, ચાલ ચા પી લેશે એટલે ઊંઘ ઉડી જશે. પછી અંજવાળું થાય એટલે મેં દૂધ ભરીને આવું. આજે વહેલું પાણી ચાલુ કરી દઈએ, કાલનું રીઝેલું છે તે વહેલું ચાલુ કરી દઈએ એટલે કાલનું રીઝેલું છે એટલે પૂરું કરી દઈએ કે નહીં. એટલે આજે નહીં પૂરું થાય, લગભગ એ હજુ તો કાલે પૂરું થશે કારણ કે મહી અંદર ભરાડાઓ ફાટી જવા છે, હુકાઈ ગયેલું છે વધારે મકાઈ મેં
એટલે પોણી વધારે પહેરે છે. લાઇટ બરાબર આપે આવી આખો દાડો તાજ વળી ચાલે હું, પણ આજ વળી કાપી નાખે બગાડ દે ને એમ કરી લે, મોડું થાય. તો ચાલો મિત્રો ચા પીવા ચાલો. આજે નાસ્તા અમે કશું બનાવ્યું નહીં, અમે આજે ખાલી ચા લીધી, નાસ્તો કશું નહીં કરવું હવે. પછી હા હવે સીધું ભાત શાક જ બનાવવું છે, એ જ ખાશું, નાસ્તો કરવો નહીં રાજે. તો મિત્રો હવે નાહી દઈએ અમે. પોણી ભલાવ્યું હેડપંપેથી થોડુંક હમવા માટે. હેડપંપનું સારું પીપળું જ ભરેલું છે, પણ એ ઠંડુ જબર, અને પેલું થોડુંક ગરમ આવે હસલ. તો હવે નાહી દઈએ, પછી ગમે તે નાસ્તો બાસ્તો બનાવીએ, પછી ખેતર જઈએ. તો મિત્રો વિડીયોને લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. કીધે ચાલ સબસ્ક્રાઈબ કરજો, એમ કે સબસ્ક્રાઈબ કરજો મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય મિત્રો. ચાલો તો પછી અમે ખેતર જવા કરીએ છીએ. હવે મિત્રો પોણી ચાલતું હતું મોટર, પણ આ લાઇટ જતું રહ્યું છે. લગરિયા તો બરાબર છે, હે પણ હવે લંગરિયા બરાબર છે, તેને જ છે ના. લાઇટ ઉપરથી ફોલ્ટ છે, ગમે તે આગળથી. ઓકે આગળથી ફોલ્ટ છે. બરાબર છે, લંગર બરાબર છે. આ મીટર હીટરમાં કંઈક પ્રોબ્લેમ હોય તા, પણ મોટર ઉપર નથી ઉપરથી. મેં બીજે પેલી બાજુ દેખી આવું, કોઈનું મોટર ચાલુ છે કે કેવું છે તે દેખી આવું. ના લંગર એ તો તેને તો લંગર છે, એટલે ઉપરથી એવું છે કંઈક ગમે તેથી. પેલી બિલાડી આવે છે. હા ચાલ પછી આપણે 4 કાપી લાવીએ. હે ના મકાઈમાં પોણી આ બાજુ ચાલે છે, આ બાજુ કાપવાની. પેલો જાડીઓ લંગરિયા ચડાવવા જોઈએ જો. પણ ના આપણે પાછી લાઈન અલગ છે ને એમને લાઈન અલગ છે, એટલે પ્રોબ્લેમ બધેથી જ છે. એટલે તો ઉપરથી પ્રોબ્લેમ છે, ઉપરથી. ચાલ આપણે આ વાળેરો બેન લઈએ આજે. ઓકે પેલી મસ્ત લાગી છે, દોરી દોરી દેખાય છે, સફેદ એકદમ વ્હાઈટ વ્હાઈટ દેખાય છે. આ તો કુરીઓ છે, પેલી દોનાવાળીઓ છે એ જો, એ બધી વેન લેવાનીઓ છે. એ વૈરા છે ને તા હા અસર લાગશે. આ ઓને શું કરીએ આપણે, મેં કહું તો ને આ બધું સાફ કરી નાખીએ અને બીજું કશું રોપી દઈએ, એટલે આ વાલેરોને ઉલટે પેલું ચાલુ થઈ જાય, વેલાવાળું કશું કરી દઈએ પાછું, એટલે ઉનાળામાં આપણે ચાલશે અસલ એમ. એટલે આ બધા ખોમણા ખરો ને એને સાફ કરીને કશું રોપી દે પાછું. હજર પડી હે હે રોપવાનું છે ને, રોપી દેવાનું છે આપણે. શું કે ગલકો તુરિયન દૂધું ને એવું બધું રોપી દઈએ પાછું. તો મિત્રો બપોરે હવે જમી લઈએ. હવે બપોરે ખાઈ લઈએ. પોણી ચાલુ છે, પણ પેલું લાઇટનું કંઈક બગડ્યું છે, એટલે લાઇટ જતું રહ્યું છે લંગર્યું. એટલે હા દેખા કે અમે ખાઈ લઉં, એટલે હા અમે ખાઈ લઈએ. ગરમી જબર થાય છે આજે. તોપ લાગે આ શિયાળામાં વળી કેટલું તોફો લાગે આટલો બધો. એટલે ખાઈને પછી પાછો ખેતર નાખી જઈએ, બરાબર ને. પછી પેલી છોરીની હારેથી આવશે, એના માટે કશું રોન દેવું પડશે. આ ભાત પૂરું થઈ ગયું છે. બસ આ શાકો છે તો ચાલશે ને, ઠીક છે. ડુંગળી બટાકાનું શાક બનાવેલું તે છે, તે ખાઈ લેશે એની આવીને, બરાબર ને. ચાલ ભાઈ તું એ ભાઈ 4 કાપ, મેં પોણી વાળું એ ફાની ભાઈ હે મય કપા અમે હા મકાઈ મેં ખરા સોરી અસર પોણી પતી જતું હતું, આ લાઇટવાળું બગાડ્યું ને તારા આજે નહીં પણ કાલે પૂરું થઈશ તું.
નહીં એ ઉપરથી કંઈક લંગર બગાડ્યું છે ઉપરથી આ નહીં લંગર આપણે બરાબર છે એટલે એમ આગળ કંઈ લંગર પડી જાય છે એટલે બધાની મોટરો ચાલતી છે એટલે કોઈનો કોઈ ફોન કરશે જીબી વાળો એટલે કરી દેશે એટલે તો હવે અમે ખાઈ લઈએ પછી જઈએ ખેતર બરાબર 4 બાર કાપી આવે નહીં અને મેં ઘેર તઈ ખેતર રહેશ કરશું ગમે તે કોમ અને એ ફાને પછી આપણે તુવેરો આજે હોતી નહીં આ લીક તુવેરોના દોણા અને મારે ખાવું છે વાલેરો ને એવું હા કે હુક્કી વેન લઈએ હુક્કીના બાકડા બનાવ હુક્કી વેન લે હુક્કી તુવેરો છે ને વેન લે ને પછી જૂની ઝાટકી કાઢવાની હોય તો મિત્રો ચાલો હવે તો અમે જઈએ ખેતર બાજુ આ ભેંસો આવી ચાર નાખી તેઓ મસ્તી આવે છે હે ખાઈને ઉસારે બધું પાહે પાહે જો આટલી સરસ ચાર છે આ ચાર છે ઘાસ છે અંદર પેલું શું કે બાજરી બધું મિક્સ ચાર અસલ વાળી નાખીને તે હોય ખાતું ખાતું બહાર ઉછેટે આવી ચાર છે જોરદાર લીલી લીલી કચ્છ મસ્ત તે હોય એમને મસ્તી આવી જાય છે ભેંસોને હે નજીક જાય એટલે બહાર નાખી દેશે બધું આ ડૂબી એમ કરે છે ઉસારે ચાર